હેલો એવરીબડી. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ફ્લક્સ અને ગોસના નિયમ પર આધારિત ઉદાહરણના દાખલાઓની ચર્ચા કરી. આજે પણ આપણે ઉદાહરણના અગત્યના દાખલાઓની ચર્ચા કરીશું. ઉદાહરણનો દાખલો નંબર 1.12. એક વિદ્યુત ક્ષેત્ર ધન એક્સ માટે ધન એક્સ દિશામાં અને સમાન છે, તેમજ ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ એક્સ દિશામાં છે. એક્સ ઇઝ ગ્રેટર દેન 0 માટે E ઇઝ ઇક્વલ ટુ 200 I કેરેટ ન્યૂટન પર કુલમ અને એક્સ ઇઝ લેસ દેન 0 માટે સદિશ E બરાબર -200 I કેરેટ ન્યૂટન પર કુલમ આપેલ છે. 20 સેન્ટીમીટર લંબાઈ અને 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર અને અક્ષ એક્સ દિશામાં છે, જેથી એક સપાટી એક્સ ઇઝ ઇક્વલ ટુ +10 સેન્ટીમીટર અને બીજી એક્સ બરાબર -10 સેન્ટીમીટર આગળ છે, જે આકૃતિમાં બતાવેલ છે. ક્વેશ્ચન એ, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? ક્વેશ્ચન બી, નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું હશે? ક્વેશ્ચન સી, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે? અને નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો છે? તો ચાલો આપણે આ દાખલાની ચર્ચા કરીએ. અહીં તમે જોઈ શકો છો કે ધન એક્સ માટે અહીં આપેલ વિદ્યુત ક્ષેત્ર પણ ધન જ છે, એટલે કે એક્સ ઇઝ ગ્રેટર દેન 0, તો E પણ ધન એક્સ અક્ષની દિશામાં છે, અને એક્સ ઇઝ લેસ દેન 0 એટલે કે ઋણ એક્સ માટે પણ વિદ્યુત ક્ષેત્ર ઋણ એક્સ અક્ષની દિશામાં છે. બીજું, નળાકારની લંબાઈ 20 સેન્ટીમીટર આપેલી છે અને તેની ત્રિજ્યા એ 5 સેન્ટીમીટર છે. અહીં તમે જોઈ શકો છો કે ઉગમ બિંદુ એ નળાકારના કેન્દ્ર પર છે, અને તેથી આ આપેલ જે નળાકાર છે એ નળાકારના મધ્ય બિંદુથી આ સપાટ સપાટી છે તેનું અંતર એક્સ બરાબર આ તરફ +10 સેન્ટીમીટર અને આ તરફ -10 સેન્ટીમીટર થશે. હવે આપેલ જે નળાકાર છે એ નળાકારની દરેક સપાટ બાજુ, એટલે કે આ બાજુ અને આ બાજુ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું એ શોધવાનું છે. બીજું, આ નળાકારની એક વક્ર સપાટી છે, એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું એ પણ શોધવાનું છે. ત્યારબાદ નળાકાર જે છે એમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું છે એ પણ શોધવાનું છે, અને આ વિદ્યુત ફ્લક્સ માટે જવાબદાર નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર કેટલો છે એ પણ શોધવાનું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ક્વેશ્ચન એ થી. અહીં આ નળાકાર જે આપેલ છે એની બે સપાટ બાજુ છે, એક આ અને એક આ. અહીં આપેલ છે તે પ્રમાણે જો જોઈએ તો જ્યારે એક્સ ઇઝ ગ્રેટર દેન 0 હોય, એટલે કે આ તરફ હોય, આ તરફ, ત્યારે વિદ્યુત ક્ષેત્ર ધન છે, એટલે કે આ રીતે આ દિશામાં હશે. અને આ જે સપાટ બાજુ છે એનું ક્ષેત્રફળ સદિશની દિશા પણ આ દિશામાં જ હશે. માટે અહીં E અને ડેલ્ટા એસ પરસ્પર સમાંતર છે, અને એટલા માટે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો એ 0 ડિગ્રી થશે. બીજું, અહીંયા -x માટે પણ આપેલ વિદ્યુત ક્ષેત્ર ઋણ એક્સ અક્ષની દિશામાં છે, અને તેથી વિદ્યુત ક્ષેત્રની દિશા આ સપાટી માટે આ તરફની, એટલે કે ઋણ એક્સ અક્ષ તરફની દિશામાં થશે. અને આ જે પૃષ્ઠ આપેલ છે
એ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ પણ બહારની તરફ આ રીતે ઈની દિશામાં જ હશે. માટે ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે અને તેથી બેની વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી થશે. એટલે કે ઈ અને ડેલ્ટા એસ એકબીજાને સમાંતર છે. હવે ક્વેશ્ચન એમાં સૌપ્રથમ આપણે ડાબી સપાટી માટે લઈએ. તો ડાબી સપાટી માટે આપણે જોયું તે પ્રમાણે ઈ અને ડેલ્ટા એસ એક જ દિશામાં છે અને તેથી 0 થીટા બરાબર 0 થશે. તો નળાકારની ડાબી સપાટીમાંથી બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ ધારો કે ફાઈએલ કહીએ તો ફાઈએલ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ. માટે ફાઈએલ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા થયું. સો ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ 0. પણ આપણે જાણીએ છીએ કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. સો ઈ ઇન્ટુ ડેલ્ટા એસ. હવે ડેલ્ટા એસ એટલે કે આ જે સપાટી છે, આ સપાટ જે આડછેદ છે એનું ક્ષેત્રફળ એટલે કે ડેલ્ટા એસ બરાબર પાય આર સ્ક્વેર. સો ફાઈ એલ ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ પાય આર સ્ક્વેર. અહીં નળાકારની લંબાઈ આપેલી છે, નળાકારની ત્રિજ્યા પણ આપેલી છે જે આર બરાબર 5 સેન્ટીમીટર છે. માટે મીટરમાં ફેરવીએ તો 5 ઇન્ટુ 10⁻² મીટર થશે. માટે અને ઈની કિંમત પણ આપેલ છે જે ઋણ એક્સ અક્ષ માટે ઈ ઇઝ ઇક્વલ ટુ -200 આઈ કેરેટ ન્યૂટન પર કુલમ. પરંતુ અહીં મૂલ્ય એ 200 છે. માટે આ મૂલ્ય અહીંયા ઉમેરતા 200 ગુણ્યા પાઈની કિંમત 3.14 ઇન્ટુ આરની કિંમત 5 ઇન્ટુ 10⁻² હોલ સ્ક્વેર. સો ફાઈ એલ ઇઝ ઇક્વલ ટુ 15700 ઇન્ટુ 10⁻⁴ થશે. માટે ફાઈ એલ ઇઝ ઇક્વલ ટુ 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. તો આ જે થયું એ નળાકારની જે ડાબી બાજુ છે એ ડાબી બાજુમાંથી બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ થશે. હવે નળાકારની બીજી સપાટી એ જમણી બાજુ પર આ એક સપાટી કહી શકાય. અહીં તમે જોઈ શકો છો, અહીં પણ ઈની દિશા અને ડેલ્ટા એસની દિશા એક જ છે અને તેથી થીટા બરાબર 0 ડિગ્રી થશે. અહીં ઈ અને ડેલ્ટા એસ એકબીજાને સમાંતર છે. માટે આ જમણી જે બાજુ છે એ જમણી બાજુ ની સપાટીમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ એ જો ફાઈ આર હોય તો ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ કોસ 0 થશે. ફરી કોસ 0 ઇઝ ઇક્વલ ટુ 1 થયું. માટે ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ, જ્યાં ડેલ્ટા એસ એ આ જે આડછેદ છે એનું ક્ષેત્રફળ થયું એટલે કે પાય આર સ્ક્વેર. માટે ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ ઈ પાય આર સ્ક્વેર. અહીં ઈ અને આરની કિંમત ઉમેરતા ઈ બરાબર 200 ઇન્ટુ પાઈ બરાબર 3.14 ઇન્ટુ આર ઇઝ ઇક્વલ ટુ 5 ઇન્ટુ 10⁻² મીટર હોલ સ્ક્વેર. સો ફાઈ આર ઇઝ ઇક્વલ ટુ 15700 ઇન્ટુ 10⁻⁴. માટે નળાકારની આ જમણી બાજુ માંથી બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ
જો phi r હોય તો phi r is equal to 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. આ રીતે. હવે આ નળાકારની ત્રીજી પણ બાજુ છે અને એ વક્ર સપાટી છે. તો આ વક્ર સપાટી માટે ધારો કે આપણે કોઈ એક નાનો પૃષ્ઠખંડ લઈએ, તો આ જે પૃષ્ઠખંડ છે, આ પૃષ્ઠખંડ પાસે ક્ષેત્રફળ સદિશ એ આ રીતે ઉપરની તરફ હશે અને આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા ધારો કે આ તરફ છે. માટે અહીં વિદ્યુત ક્ષેત્ર E અને ડેલ્ટા એસ એકબીજાને પરપેન્ડિક્યુલર છે, એકબીજાને લંબ છે. માટે E અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રીનો થશે. માટે આ જે વક્ર સપાટી છે એ વક્ર સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધી શકાય. તો અહીં થીટા બરાબર 90 ડિગ્રી, કારણ કે E અને ડેલ્ટા એસ એકબીજાને પરપેન્ડિક્યુલર છે. માટે નળાકારની વક્ર સપાટીમાંથી બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ એને આપણે phi કહીશું, is equal to E dot delta S is equal to E into delta S cos theta. So is equal to E delta S અને cos 90, પરંતુ cos 90 is equal to 0 થશે. માટે આ જે નળાકાર છે એ નળાકારની વક્ર જે સપાટી છે એ વક્ર સપાટી સાથે સંકળાયેલું જે વિદ્યુત ફ્લક્સ એ અહીં 0 થશે. આ રીતે. હવે ક્વેશ્ચન નંબર સી ની વાતો કરીએ તો આપેલ જે નળાકાર છે એ નળાકારમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું? આપણે અહીંનું જે વિદ્યુત ફ્લક્સ હતું એને phi L કીધું છે, અહીંનું જે ફ્લક્સ છે એને phi R કીધું છે અને વક્ર સપાટીમાંથી બહાર નીકળતું વિદ્યુત ફ્લક્સ એને phi C કીધું છે. માટે આ નળાકાર છે એ નળાકારમાંથી બહાર નીકળતું કુલ વિદ્યુત ફ્લક્સ, નળાકારમાંથી બહાર નીકળતું કુલ વિદ્યુત ફ્લક્સ એ phi is equal to phi L plus phi R plus phi C થશે. આ દરેકની કિંમત ઉમેરતા phi is equal to 1.57 plus 1.57 plus 0. માટે phi is equal to 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. એટલે કે આ નળાકારમાંથી બહાર નીકળતું કુલ વિદ્યુત ફ્લક્સ phi is equal to 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ થશે. હવે આ જે નળાકાર છે એ નળાકારની અંદર કુલ કેટલો વિદ્યુત ભાર છે એ શોધવાનું છે. તો આપણે જાણીએ છીએ ગાઉસનો નિયમ મુજબ phi is equal to sigma q divided by epsilon 0. સિગ્મા ક્યુ એટલે આ નળાકારમાં ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર. ધારો કે એને આપણે ક્યુ કહીએ તો phi is equal to q divided by epsilon 0. માટે નળાકારની અંદર કુલ વિદ્યુત ભાર q is equal to phi into epsilon 0. Epsilon 0 is equal to 8.85 into 10 raised to minus 12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. અને ફાઈની કિંમત આપણે શોધી છે. આપણે નળાકારમાંથી બહાર નીકળતું કુલ વિદ્યુત ફ્લક્સ
એ 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ છે. માટે ફાઈ અને એપ્સાઇલન 0ની કિંમત ઉમેરતા Q ઇઝ ઇક્વલ ટુ 3.14 ઇન્ટુ 8.85 ઇન્ટુ 10⁻12. So Q is equal to 27.789 into 10⁻12. માટે Q is equal to 2.7789 into 10⁻11 કુલમ થશે. તો આ નળાકારની અંદર કુલ વિદ્યુત ભારનું મૂલ્ય દર્શાવે છે. હવે ઉદાહરણ નંબર 1.13ની ચર્ચા કરીએ. પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં ઝેરી વીજભાર ધરાવતું ધન વીજભારિત બિંદુવત ન્યુક્લિયસ તેની આસપાસ r ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વીજભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? અહીં આ દાખલામાં આપણે કેન્દ્રથી સ્મોલ r અંતરે એટલે કે ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. અહીં આપણને આપેલ જે પરમાણુ મોડેલ છે, આ આકૃતિમાં તમે જોઈ શકો છો, આ એક પરમાણુ મોડેલ છે જેના કેન્દ્ર ઉપર ઝેડી જેટલો ધન વીજભાર છે, એટલે કે ન્યુક્લિયસ પરનો વીજભાર ઝેડી છે. અને આ પરમાણુ મોડેલ માટે વિદ્યુતભાર જે વિતરણ છે તે આકૃતિમાં દર્શાવેલ છે. હવે આ નિયમિત ગોળાકાર વીજભાર જે વિતરણ છે એનો કુલ વિદ્યુતભાર અહીંયા ઝેડ ઈ પરંતુ માઇનસ થશે, કારણ કે આપણે જાણીએ છીએ કે પરમાણુ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. માટે અહીં ઋણ વીજભાર એ માઇનસ ઝેડી જેટલો થશે. માટે ઋણ વીજભારની ઘનતા એટલે કે કદ વિદ્યુતભાર ઘનતા જો ρ હોય તો કુલ વિદ્યુતભાર આપણે Q મેળવી શકીએ. આપણે એ પણ જાણીએ છીએ કે કદ વિદ્યુતભાર ઘનતા એટલે એકમ કદ દીઠ વિદ્યુતભાર. જો એકમ કદ દીઠ વિદ્યુતભાર જો ρ હોય તો આપેલ જે નિયમિત ગોળાકાર વીજભાર વિતરણ છે એના લીધે કુલ જે વિદ્યુતભાર છે એ Q ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ કેપિટલ R³ ઇન્ટુ ρ થશે. અહીં તમે જોઈ શકો છો કે 4/3 પાઈ R³ એ આ જે ગોળાકાર વીજભાર વિતરણ છે એનું કદ છે, એટલે કે એકમ કદ દીઠ વિદ્યુતભાર ρ માટે 4/3 પાઈ કેપિટલ R³ કદ દીઠ Q ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ R³ ઇન્ટુ ρ થશે. માટે 4/3 પાઈ R³ ઇન્ટુ ρ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઝેડી. સો કદ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર માઇનસ 3ZE ડિવાઇડેડ બાય 4 પાઈ કેપિટલ R³, અને આપણે સમીકરણ નંબર 1 કહી દઈશું. હવે વિદ્યુત ક્ષેત્ર ER નું મૂલ્ય માત્ર ત્રિજ્યાવર્તી અંતર R પર આધારિત છે. એટલે કે આ જે આપેલ જે ગોળાકાર વીજભાર વિતરણ છે એમાં આ જે બિંદુ છે એ બિંદુ એ ગોળાની અંદર છે. અને આ જે બિંદુ છે એ આ ગોળાકાર વીજભાર વિતરણ છે એની બહારની તરફ છે.
એટલે કે અહીંનું વિદ્યુત ક્ષેત્ર અને અહીંનું વિદ્યુત ક્ષેત્ર એ માત્ર એ સ્મોલ અંતર સ્મોલ આર પર આધાર રાખે છે. અને આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ આ ઉદ્ગમથી આ જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા સદિશની ક્યાં તો દિશામાં હશે, એટલે કે આ રીતે, અથવા તો એની વિરુદ્ધ દિશા એટલે કે અંદરની તરફ હશે. એ જ રીતે અહીં પણ અહીંયા ઉગમ બિંદુથી આર જે સદિશ છે એની દિશામાં એટલે કે આમ બહારની તરફ હશે અથવા તો અંદરની તરફ હશે. તો ચાલો સૌ પ્રથમ આપણે અંદરના કોઈ બિંદુ માટે વિદ્યુત ક્ષેત્રની વાતો કરીએ. એટલે કે આ જે ગોળાકાર વીજભાર વિતરણ છે એની ત્રિજ્યા કેપિટલ આર છે અને આપણે જે લીધેલ જે અંદરનું ગાઉસિયન પૃષ્ઠ છે એની જે ત્રિજ્યા છે એ સ્મોલ આર છે. અહીં ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ લીધેલ છે અને સ્મોલ આર ઇઝ લેસ ધેન આર માટે વાતો કરીએ. તો આપણે અત્યારે જ કીધું તે પ્રમાણે કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એ ગાઉસિયન પૃષ્ઠની સપાટીને લંબ સ્વરૂપે હશે. એટલે કે લંબ રૂપે હશે, ક્યાં તો એ બહારની તરફ હશે ક્યાં તો એ અંદરની તરફ હશે. માટે આ જે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ આર. ઈ આર મીન્સ આર પર આધારિત છે માટે ઈ આર ઇન્ટુ 4 પાઈ આર સ્ક્વેર, જ્યાં 4 પાઈ આર સ્ક્વેર એ આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એનું ક્ષેત્રફળ થશે. અહીં ઈઆરનું જે મૂલ્ય છે એ ઈઆરનું મૂલ્ય તેના કેન્દ્રથી સ્મોલ આર અંતરે આવેલા દરેક બિંદુ પાસે એક સરખું હશે. એટલે કે આ બધા જ બિંદુ પાસે નું વિદ્યુત ક્ષેત્ર એક સરખું હશે. કારણ કે અહીં જે આપેલ ગોળાકાર ગાઉસિયન સપાટી છે એના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ સપાટીને લંબ રૂપે છે અને સપાટી પરના દરેક બિંદુ માટે એક સમાન હશે. હવે આ જે સ્મોલ આર ત્રિજ્યાનો ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર શોધીએ. આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ, આપણે ધારો કે એને ક્યુ કહીએ, પરંતુ એ કેટલો? તો અહીંયા કુલ વિદ્યુત ભાર એ આ ન્યુક્લિયસ પરનો ધન વીજભાર હશે અને આ જે સ્મોલ આર ત્રિજ્યા જે છે એની અંદર જે ઋણ વિદ્યુત ભાર છે તે આ જે સ્મોલ આર ત્રિજ્યાનો ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એની અંદરનો ઋણ વિદ્યુત ભાર બંનેનો સરવાળો થાય એને આપણે આ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર કહીશું. માટે સિગ્મા ક્યુ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ અહીં ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર ઝેડી થયો અને આટલા ભાગમાં આવેલો જે ઋણ વિદ્યુત ભાર છે એ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો થશે. હવે આપણે આગળ કીધું તે પ્રમાણે રો એટલે કદ વીજભાર ઘનતા એકમ કદ દીઠ વિદ્યુત ભાર માટે 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ કદ દીઠ વિદ્યુત ભાર કેટલો થશે? 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો. માટે અહીંયા રો એટલે કે આટલો ઋણ વિદ્યુત ભાર થયો. હવે આ રોની કિંમત અહીંયા ઉમેરતા Q ઇઝ ઇક્વલ ટુ ZE પ્લસ
અહીં 4/3 પાઈ સ્મોલ આર ક્યુબ તો છે તેમને તેમ જ મૂકી દીધું, અને આ રોની કિંમત આપણે આગળ જોયું તે પ્રમાણે -3ZE ડિવાઇડેડ બાય 4 આર ક્યુબ. અહીં 4 અને 4 કેન્સલ આઉટ થશે, 3 અને 3 કેન્સલ આઉટ થશે, માટે Q ઇઝ ઇક્વલ ટુ ZE, અહીં માઇનસ આગળ લઈએ તો -ZE ઇન્ટુ આ સ્મોલ આર ક્યુબ ડિવાઇડેડ બાય કેપિટલ આર ક્યુબ થશે. એટલે કે આ ગોળાકાર ગાઉસિયન પોસ્ટ વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર આટલો થયો. હવે ગોસના નિયમ પરથી ફાઈ ઇઝ ઇક્વલ ટુ જો Q/ε0 લખીએ અને ફાઈની કિંમત આપણે અહીં મેળવેલી જ છે, તો એ જો લખી દઈએ ER ઇન્ટુ 4πr² ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ Q/ε0. સો ER ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય 4πε0 ઇન્ટુ r² થાય. પરંતુ આપણે જાણીએ છીએ K ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. સો અહીંયા આપણે પરમાણુ મોડેલ માટે ન્યુક્લિયસથી સ્મોલ આર અંતર, એટલે કે R ઇઝ લેસ ધેન R અંતરે વિદ્યુત ક્ષેત્ર ER ઇઝ ઇક્વલ ટુ KQ ડિવાઇડેડ બાય r² લખી શકાય. હવે K, Q અને R ની કિંમતો અહીંયા મૂકી દઈએ. અહીં R ઇઝ લેસ ધેન કેપિટલ R છે, એટલે કે આ ગોળાકાર વીજભાર વિતરણની ત્રિજ્યા કરતા નાનો છે, માટે ER ઇઝ ઇક્વલ ટુ K ડિવાઇડેડ બાય r², કૌંસમાં Q ની કિંમત ઉમેરતા ZE માઇનસ ZE r³ divided by capital R³. So ER is equal to 1/4πε0, K ની કિંમત મૂકી દઈએ, ઇન્ટુ ZE અને આ r² છે એને કૌંસમાં મૂકતા ZE ડિવાઇડેડ બાય r² માઇનસ ZE સ્મોલ r³ ડિવાઇડેડ બાય r² ઇન્ટુ કેપિટલ R³. અહીં r² અને r² કેન્સલ આઉટ થશે, માટે r રહેશે, માટે ER ઇઝ ઇક્વલ ટુ ZE ને કોમન લઈએ તો ZE ડિવાઇડેડ બાય 4πε0, કૌંસમાં અહીંયા 1/r² રહેશે, માઇનસ આ સ્મોલ r ડિવાઇડેડ બાય છેદમાં કેપિટલ R³. આ જે કિંમત જે છે એ આપેલ જે ગોળાકાર વીજભાર વિતરણ છે એને અંદરના વિસ્તારમાં, એટલે કે સ્મોલ r ઇઝ લેસ ધેન r માટે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ છે. હવે આપેલ ગોળાકાર વીજભાર વિતરણ ના લીધે કોઈ બહારના બિંદુ, એટલે કે અહીંયા કોઈ બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધીએ. અહીં કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલા બિંદુ P પાસે, ધારો કે અહીંયા P બિંદુ છે, તો આ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો કેન્દ્રથી સ્મોલ r અંતરે અહીં એક ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ ધ્યાનમાં લીધું છે. તમે જોઈ શકો છો કે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ એ સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન કેપિટલ R માટે છે. એટલે કે અહીં ગાઉસિયન પૃષ્ઠ જે છે એની ત્રિજ્યા એ આ વીજભાર વિતરણ છે એની ત્રિજ્યા કરતાં વધુ છે. હવે આપણે સ્મોલ r ઇઝ ગ્રેટર ધેન R માટે ચર્ચા કરીશું. હવે આ જે ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠની સપાટી ઉપરના આ P જેવા દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એક સરખું હશે. અહીં
તમે જોઈ શકો છો કે આ ગોળાકાર ગાઉસિયન પૃષ્ઠ છે એના વડે ઘેરાતો કુલ વિદ્યુત ભાર, એટલે કે આ જે ગોળાકાર વીજભાર વિતરણ છે એના પરનો વિદ્યુત ભાર અને ન્યુક્લિયસ પરનો વિદ્યુત ભાર, એટલે કે અહીંયા ન્યુક્લિયસનો વીજભાર પ્લસ જેડી છે અને ગોળાકાર વીજભાર વિતરણ ઉપર માઇનસ જેડી છે. માટે કુલ જે વિદ્યુત ભાર એ આ ગાઉસિયન સપાટી વડે ઘેરાયેલો કુલ વિદ્યુત ભાર એ શૂન્ય થશે, કારણ કે પરમાણુ જે છે એ પરમાણુ તટસ્થ છે. માટે અહીં કુલ વિદ્યુત ભાર સિગ્મા Q ઇઝ ઇક્વલ ટુ જેડી માઇનસ જેડી, સો Q ઇઝ ઇક્વલ ટુ 0 થશે. હવે ગૌસના નિયમ પરથી phi ઇઝ ઇક્વલ ટુ સિગ્મા Q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ Q ડિવાઇડેડ બાય એપ્સિલોન 0. અહીં આપણે phi જાણીએ છીએ કે આ જે આપેલ સપાટી છે એ સપાટી પર એની દિશા હંમેશા સપાટીને લંબ બહારની તરફ અથવા તો અંદરની તરફ હશે, એટલે કે સપાટીને લંબ હશે. અને જે ક્ષેત્રફળ છે સદિશ એ પણ એ જે વિદ્યુત ક્ષેત્ર છે એની દિશામાં, ધારો કે અહીંયા બહારની તરફ હોય તો ક્ષેત્રફળ સદિશ હંમેશા બહારની તરફ હશે. માટે ER ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ, અહીં Q ઇઝ ઇક્વલ ટુ 0 છે માટે 0 થશે. એટલે કે અહીંયા આ જે ગાઉસિયન પૃષ્ઠ છે એ ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાતો કુલ વિદ્યુત ભાર શૂન્ય છે અને એના લીધે ER ઇન્ટુ 4πr² ઇઝ ઇક્વલ ટુ 0 થશે. અહીં 4πr² તો શૂન્ય નથી, માટે ER બરાબર શૂન્ય થશે. આમ આપણે એમ કહી શકાય કે આ આપેલ ગોળાકાર વીજભાર વિતરણ જે છે તેના કેન્દ્રથી સ્મોલ r ઇઝ ગ્રેટર દેન r માટે વિદ્યુત ક્ષેત્ર હંમેશા શૂન્ય થશે. હવે ક્વેશ્ચન નંબર 3. એ જ રીતે આપણે વિચારીએ કે ધારો કે અહીંયા આ જે આપણા પાસે ગોળાકાર વીજભાર વિતરણ આપેલું છે એની સપાટી પરના કોઈ પણ બિંદુ પાસે કહીએ તો એ સપાટી પરના કોઈ પણ બિંદુ પાસે પણ જે વિદ્યુત ક્ષેત્ર છે એ હંમેશા સરખું અને 0 થશે.